જય ગુરુ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી આપનું એક વખત સ્વાગત છે. ધોરણ 10 પ્રકરણ 15 આર્થિક વિકાસ. આજે આપણે વાત કરવાના છે ઉત્પાદનના સાધનોની. ઉત્પાદનના સાધનો કુદરતી અને માનવ સર્જિત એ પ્રક્રિયાએથી જે કંઈ પણ નિર્માણ કરવામાં આવે છે એ નિર્માણ માટે જે કંઈ સાધનોનો ઉપયોગ થાય, ઉત્પાદન માટે ઉપયોગમાં જે સાધનો લેવામાં આવે છે એની વાત કરવાની છે. તો અર્થશાસ્ત્રની પરિભાષામાં અહીંયા ઉત્પાદનના સાધનોને 4 વિભાગમાં વહેંચે છે. 3 નંબરના પ્રશ્નમાં પૂછી શકે ઉત્પાદનના સાધનો કેટલા છે, ક્યાં દરેક વિશે ટૂંકમાં માહિતી આપો. તો વિગતવાર જવાબ જોઈએ. યાદ રાખો, કુદરતી સંપત્તિ અને માનવીય શ્રમ એનાથી જે કંઈ ઉત્પાદન પ્રક્રિયા થાય છે એના માટે જે ઉપયોગમાં સાધનો લેવાય છે એ સાધનોની વાત કરવાની છે. જેમાં સૌથી મહત્વનું સાધન છે ભૂમિ. તમારા ચોપડીમાં જમીન શબ્દ વાપરો પણ જમીન વિશે આપણે પ્રકરણ 8 માં ભણી ગયા. જમીનની વ્યાખ્યા મર્યાદિત છે. જમીન એટલે પૃથ્વીના ઉપરનો પોપડો. અહીંયા આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ તો જમીનને ભૂમિ સમજીશું. ભૂમિ એટલે પૃથ્વીના ઉપરનું એવું પડ કે જ્યાં પર્વતો છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, નદીઓ છે, જંગલો છે, ઇવન પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો, એ બધાનો સમાવેશ આપણે ભૂમિમાં, જમીનમાં કરશું. આ કુદરતી સાધન છે. જમીન એટલે કે ભૂમિ એ ઉત્પાદન માટેનું કુદરતી અને અનિવાર્ય સાધન છે. આપણે સમજી શકીએ કોઈ પણ પ્રકારના ઉત્પાદન કાર્યમાં ભૂમિ અનિવાર્ય સંસાધન છે. ખેતી કરવી હોય તો જમીનની જરૂર પડે. ઉદ્યોગો સ્થાપવા હોય તો એના માટે પણ જમીન તો જોઈએ જ. એટલે જમીન એ પ્રાથમિકતા છે. બીજી વાત કે તમારા માટે જે પણ ક્ષેત્ર જે છે ઉત્પાદન કાર્ય છે એના માટેનું રો મટીરીયલ છે એ ભૂમિ પરથી જ મળવાનું છે. પૃથ્વી ઉપર બીજે ક્યાંયથી કોઈ વસ્તુ આવતી નથી. જે મળે છે તે આ પૃથ્વી ઉપરનું છે. એટલે અનિવાર્ય અને મૂળભૂત સાધન છે. ઈશ્વરે આપેલું કુદરતી સાધન છે. કુદરતી સાધન છે, મૂળભૂત સાધન પણ કહી શકાય અને અનિવાર્ય સાધન પણ કહી શકાય. એવું સાધન હોય તો એ ભૂમિ છે. ત્યાર પછી બીજા ક્રમે મૂડી. મૂડી એટલે નોટ ઓનલી કરન્સી, માત્ર ચલણ નહીં પણ ઉત્પાદનમાં જે કંઈ પણ સાધનો ઉપયોગમાં લેવામાં આવે, જેમ કે યંત્રોનો ઉપયોગ થાય તો એ યંત્ર એક મૂડી છે. અન્ય કોઈ પણ સાધનો જેવા કે ઓજારોનો ઉપયોગ થાય, આ મોટા બિલ્ડિંગોનો ઉપયોગ થાય, અન્ય ઘણા બધા ભૌતિક સાધનો છે. આ બધા જ ભૌતિક સાધનો એને મૂડી કહેવાય. ઉત્પાદન કાર્યમાં સહાયરૂપ થતા તમામ ભૌતિક સાધનો મૂડી છે. એકદમ સરળ વ્યાખ્યા. ઉત્પાદન પ્રક્રિયામાં જે સહાયરૂપ થતા હોય એવા તમામ ભૌતિક સાધનો જે છે એ બધા મૂડી છે. ત્યાર પછી ત્રીજું સાધન શ્રમ.
આર્થિક વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય. એકદમ સરળ ડેફિનેશન છે. વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય છે એ કાર્યને શ્રમ કહેવાય. આ ઉત્પાદનનું સજીવ સાધન છે. ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય એવી વાત છે. ઉત્પાદન સહાયક થતું એક સજીવ સાધન અને શ્રમ જે કરે છે એને શ્રમિક કહેવાય. જેમ કે એક શિક્ષક ભણાવે છે એ શ્રમિક છે. ડોક્ટર પ્રેક્ટિસ કરે શ્રમિક છે. કોઈ મોટી ઇન્ડસ્ટ્રી છે એનું મેનેજ કરે છે મેનેજર એ પણ એક શ્રમિક છે. બેંકનો મેનેજર પણ શ્રમિક છે. વ્યવસ્થાપન સંભાળનારા કોઈ પણ વ્યક્તિ એક ખેત મજૂરથી લઈ અને કલેક્ટર સુધીની વ્યક્તિ જે કોઈ શારીરિક શ્રમ કરે છે કોઈ માનસિક શ્રમ કરે છે. શ્રમ કરનાર દરેક વ્યક્તિ શ્રમિક છે અને શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. છેલ્લી વાત છે નિયોજન અને નિયોજક બે શબ્દ નીકળે. પહેલા વાત નિયોજકની કરી તો આર્થિક પ્રવૃત્તિનો મૂળ હેતુ વળતર હોય છે, નફો હોય છે. એટલે નફો મેળવવા માટે ભૂમિ, મૂડી અને શ્રમ એ ત્રણેયનું કુશળતાપૂર્વક, આયોજનપૂર્વક સંયોજન કરવું એનું નામ નિયોજન. મૂળ હેતુ નફો છે, આર્થિક વળતર છે. એ વળતર મેળવવા માટે આ ત્રણેયને જોડવાનું કામ કરે છે. જમીન, મૂડી, શ્રમ બુદ્ધિપૂર્વક, કુશળતાપૂર્વક, આયોજનપૂર્વક એ જોડવાનું કામ જે કરે છે એને નિયોજન કહેવાય. અને આ પ્રક્રિયા જે છે એને નિયોજન કહેવાય. ત્રણેય વસ્તુને જોડે એ નિયોજન છે અને જોડનાર નિયોજન છે. સરળ રીતે યાદ રહેવી વાત છે. જોડવાની પ્રક્રિયાને નિયોજન કહેવાય અને જોડનારને નિયોજન કહેવાય. હવે વાત છે કે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી શા માટે જરૂરિયાત છે કે ઉત્પાદનના સાધનોની વહેંચણી કરવામાં આવે, ફાળવણી કરવામાં આવે? બે બહુ મહત્વના વાક્ય તમારા ટેક્સ્ટબુકમાં આવ્યા છે. પહેલી વાત એ છે કે મનુષ્યની જે જરૂરિયાત છે અમર્યાદિત છે. બીજી બાજુ આપણી એ જરૂરિયાતને સંતોષવા માટેના જે સાધનો છે, ચાહે તે કુદરતી હોય કે માનવ સર્જિત હોય, એ સાધનો મર્યાદિત છે. અમર્યાદિત જરૂરિયાતને સંતોષવા માટેના સાધનો આપણી પાસે મર્યાદિત છે. દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જેની પાસે અમર્યાદિત સાધનો, પણ વિશ્વની જરૂરિયાત અમર્યાદિત છે. એટલે જ્યારે મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતો સંતોષવાની હોય ત્યારે અછતનો પ્રશ્ન ઊભો થાય છે. અછત જ્યારે આવે ત્યારે પસંદગી એ મહત્વની બાબત બને. પ્રાયોરિટી કેને આપવી એ મહત્વની વાત બને. એટલે કેનો ઉપયોગ કરવો, કઈ જરૂરિયાતને પહેલા સંતોષવું, કે આ સાધનો વડે કઈ જરૂરિયાતને પ્રથમ પસંદગી આપવી, એવું જ્યારે કરવાનું થાય ત્યારે સાધનોની ફાળવણી કરવાનો પ્રશ્ન ઉદ્ભવે છે.
ચાર લાઈન બહુ મહત્વની હતી. જરૂરિયાત અમર્યાદિત, સાધનો મર્યાદિત. દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જેની પાસે મર્યાદિત સાધનો હોય. એટલે કે સાધનો અછતનો પ્રશ્ન ધરાવે છે. ત્યારે ઉત્પાદનના જે સાધનો છે એની ફાળવણી કરવી પડે, એની વહેંચણી કરવી પડે, અને એ માટે મહત્વના મુદ્દાઓ છે. 3 નંબરમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. પહેલી વાત, બહુ મહત્વની વાત અહીંયા જોઈ દઈશું, અમર્યાદિત જરૂરિયાત. આપણી જરૂરિયાત હમણાં જ વાત કરી અમર્યાદિત છે. એટલે કેટલીક જરૂરિયાતો એવી હોય કે એક વખત સંતોષ્યા પછી તે પૂરી નથી થતી, વારંવાર થતું. જેમ કે ખોરાક છે, કોઈ લીધા પછી ફરીથી જરૂર પડે, કપડાની ફરીથી જરૂર પડે, એવા ઘણા બધા સાધનો છે. ઘણા બધા ઉદ્યોગો હોય કે જેમાં રમતની સતત જરૂરિયાત પડે. આમ કેટલીક જરૂરિયાતો એવી છે કે જે એક વખત સંતોષી દીધી તો ત્યાં પૂર્ણ વિરામ ના આવે. આ સંતોષાય ત્યાં અલ્પ વિરામ છે, પણ એ ફરીથી ઉદ્ભવવાનું છે. એટલે કે કેટલીક જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે. એકવાર સંતોષો, ફરી એને સંતોષવી પડે છે. એ શું દર્શાવે છે કે જરૂરિયાત અમર્યાદિત છે. અને આજે તો વિજ્ઞાનની ટેકનોલોજી ને કારણે જે તે પણ આપણી નવી જરૂરિયાતો સંતોષાય છે, એ જ નવી જરૂરિયાતોનું સર્જન થાય છે. મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યો, ટચસ્ક્રીન ફોન આવ્યો, મોબાઈલ ફોનમાંથી સ્માર્ટફોન થયો, સોફ્ટવેર વગેરે વગેરે. ટેલિવિઝનમાં પણ ભલે આવિષ્કાર ક્યારે થયો ત્યારે, પણ પછીથી એટલી હદે એમાં ઇનોવેશન થતું ગયું કે એ જરૂરિયાતની પૂર્તિ અનેક જરૂરિયાતો ઉદ્ભવાય. સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડેવલપને કારણે આજે મનુષ્યની જરૂરિયાત અમર્યાદિત અને અસંખ્ય બની ગઈ છે. અને કેટલીક જરૂરિયાતોને સતત સંતોષવી પડતી હોય. એટલે યાદ રાખો, જરૂરિયાત અમર્યાદિત છે, અને જ્યારે અમર્યાદિત જરૂરિયાત હોય ત્યારે એને આપણે કઈ જરૂરિયાતને પહેલી સંતોષવું એ પ્રશ્ન આવે ત્યારે સિલેક્શનનો પ્રશ્ન આવે, પસંદગીનો પ્રશ્ન આવે. એટલે કઈ જરૂરિયાતને પહેલા અગત્યક્રમ આપવો એ મહત્વનું બને. અને પછીનો મુદ્દો છે બીજો મુદ્દો, જરૂરિયાતનો જરૂરિયાત છે એનો અગત્યનો ક્રમ આપવો પડે, ઇન્ડેક્સ બનાવવો પડે. કઈ જરૂરિયાતને પહેલી સંતોષવી. સામાન્ય ઉદાહરણ આપીએ, આપણે 3 જરૂરિયાત છે. માની લઈએ રેનકોટની ખરીદી કરવી છે, સ્વેટર ખરીદવું છે, અને સુતરાઉ પાછા કપડા ખરીદવા છે. કેમ કે ભારતમાં 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. હવે ત્રણેય એકી સાથે ત્યારે નથી સંતોષી શકાય ત્યારે આપણે પ્રાયોરિટી કોને આપશું? તો પહેલો ક્રમ આપશું જેની વર્તમાન જરૂરિયાત છે, પહેલી જરૂરિયાત છે. ચોમાસાની ઋતુ છે તો રેઇનકોટને પ્રાયોરિટી આપવામાં આવશે. શિયાળો છે તો સ્વેટરને પ્રાયોરિટી આપવામાં આવશે. ઉનાળો છે તો સુતરાઉ કપડાને પ્રાયોરિટી આપવામાં આવશે. જસ્ટ એક્ઝામ્પલ. એટલે જરૂરિયાતોને અગ્રતા ક્રમ આપવો પડે. કેમ બધી જરૂરિયાતો જ્યારે એની સાથે ન સંતોષી શકાય એવા સિચ્યુએશનમાં જરૂરિયાતને અગત્યનો ક્રમ આપવો પડશે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. પહેલી તમે કઈ સંતોષશો, પછી કઈ, એમ
કારણ એક જ હતું, મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતને સંતોષવાની છે, એટલા માટેથી અગત્યનું ક્રમ આપવો પડશે. અને આવું કરવા પાછળનું કારણ શું છે? તો કે આપણી પાસે જે સાધનો છે ને એ મર્યાદિત છે. મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતને સંતોષવાની વાત છે. યાદ રાખજો, બે પ્રકારની સંપત્તિ છે, કુદરતી અને માનવ સર્જિત. આપણી પાસે ઈશ્વરે જે આ સંપત્તિનું સર્જન કર્યું છે, ચાહે તે જળ, જમીન, જંગલ, ખનિજ, આ બધું કુદરતી સંસાધન છે. જ્યારે માનવ સર્જિત સંસાધનો, બંને સંસાધનો જે મર્યાદિત છે, જ્યારે સંસાધનો મર્યાદિત હોય ત્યારે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણા શાસ્ત્રો પણ આપણને આ શીખવાડે કે સંપત્તિનો કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવે. આપણું કલ્ચર આપણે આ વાત શીખવે છે. આવનારી પેઢી માટેની બચત છે. આજની કરકસર એ આવનારી પેઢીઓ માટેની એક થાપણ છે. એટલે કરકસરપૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ. વિવેકપૂર્વક સંપત્તિનો ઉપયોગ કરવામાં આવે એ બહુ મહત્વની વાત છે. અને બીજી વાત, વિકલ્પ વિચારવો જોઈએ કે કયો વિકલ્પ પહેલો પસંદ કરવો. એટલે સાધનોને વૈકલ્પિક ઉપયોગ છે. ચોથી એક મહત્વની વાત, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. આ વાતને સમજો કે આપણી જરૂરિયાતને સંતોષતા જે સાધનો છે એ મર્યાદિત છે, છતાં ઘણા સાધનો એવા છે કે જેની પાસે એક કરતા વધારે ઉપયોગ હોય, એટલે કે બહુવિકલ્પી છે. એક જમીનનો ટુકડો હોય, ઉદાહરણ તરીકે લઈએ તો એ જમીન ઉપર આપણે ખેતી કરી શકીએ. સરસ મજાની 10 વીઘાની જગ્યા છે, એમાં શૈક્ષણિક સંકુલ બનાવી શકાય. એક જગ્યા ઉપર કોઈ ઉદ્યાન સરસ બનાવી શકાય, હોસ્પિટલનું નિર્માણ કરી શકાય, ઇન્ડસ્ટ્રી સ્થાપી શકાય. તો આ જમીનનો એક ટુકડો, એની પાસે ઘણા બધા વિકલ્પો છે. બહુ મહત્વની વાત છે, ઉત્પાદનના સાધનો ઘણા બધા વિકલ્પો ધરાવે છે. પણ હવે પછીની વાત બહુ મહત્વની છે સમજવું કે એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવામાં આવે. જેમ કે નક્કી કરવામાં આવ્યું કે જમીનના ટુકડા પર ખેતી કરવી છે, અથવા તો નક્કી કરવામાં આવ્યું કે શૈક્ષણિક સંકુલ બનાવવું, હોસ્પિટલ બનાવવી, ઉદ્યાન બનાવવું. જે પણ એક વિકલ્પ પસંદ કરવામાં આવ્યો પછીથી બાકીના વિકલ્પોને જતા કરવા પડે. આમ ઉત્પાદનના સાધનો ઘણા બધા વિકલ્પો ધરાવે છે, પણ ઉપયોગ એક જ થાય. બહુ ઉપયોગી ધરાવતો હોય, બહુ વિકલ્પિત છે, ઘણા બધા વિકલ્પો છે, પણ એ તમે એક પસંદ કરો એટલે બાકીના વિકલ્પોને જતા કરવા પડે. જમીનનો એક ટુકડો છે, તેના ઉપર તમે ખેતી કરવાનું નક્કી કરો, અને ખેતી માટે પણ તમારી પાસે ઘણા બધા વિકલ્પ છે. કપાસનું વાવેતર કરવું છે, મગફળીનું વાવેતર કરવું છે, કઠોળનું વાવેતર કરવું છે, તલનું વાવેતર કરવું છે, એરંડાનું વાવેતર કરવું છે. હવે જ્યારે તમે કોઈ એક પાકને નક્કી કરી લો ત્યારે બાકીના પાકના વિચારને જતો કરવો પડે. આમ ઉત્પાદનના સાધનો વિકલ્પો ધરાવે છે,
પણ કોઈ એક વિકલ્પની પસંદગી કરતા બાકીના વિકલ્પોને જતા કરવા પડે. ઉત્પાદનના સાધનો ઘણા બધા વિકલ્પો ધરાવતા હોવા છતાં એક વિકલ્પ પસંદ કર્યા પછી બાકીના વિકલ્પોને જતા કરવા પડે. આમ ઉત્પાદનના સાધનો માટે વિવિધ પદ્ધતિઓ છે એની વાત કરવાની છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી માટેની પદ્ધતિ બહુ મહત્વનો ટોપિક છે. વિશ્વમાં પોતાના દેશની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની આર્થિક પદ્ધતિઓ ચલાવવામાં આવે છે. પોતાના રાષ્ટ્રનો ઝડપી આર્થિક વિકાસ, લોકોની જરૂરિયાતને સારી રીતે પૂરી પાડી શકાય એ હેતુથી વિશ્વના અર્થતંત્રો કોઈ આર્થિક પદ્ધતિ અમલી બનાવે છે. દુનિયામાં બે પદ્ધતિઓ મુખ્ય છે. એટલા માટે કીધું કે હવે દુનિયામાં મિશ્ર અર્થતંત્રની વ્યવસ્થાઓ ઊભી થઈ ચૂકી છે. બે મુખ્ય પદ્ધતિ, એક બજાર પદ્ધતિ જેને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે, અને બોલ્શેવિક ક્રાંતિ પછી સમાજવાદી વિચારધારાએ કાર્લ માર્ક્સના સિદ્ધાંતોને અનુસરીને એ સામ્યવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ. આમ બજાર પદ્ધતિ જેને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય અને સમાજવાદી પદ્ધતિ, બંને એકબીજાથી તદ્દન ભિન્ન એવી આ પદ્ધતિ. પણ જે રાષ્ટ્રએ પોતાની ઇતિહાસ, ભૌગોલિક કે અર્થવ્યવસ્થા, પોતાની સામાજિક વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને એક કે બીજી પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય છે. કેટલીક અન્ય પદ્ધતિઓ પણ પછીથી વિકસી છે, જેમ કે આપણા દેશમાં મિશ્ર અર્થવ્યવસ્થા છે. જોકે ઉપરની બંને પદ્ધતિઓમાં પણ હવે બાંધછોડ આવી છે. એટલે વિશ્વના બદલાઈ રહેલા આર્થિક પ્રવાહોમાં સતત પરિવર્તનો આવે છે અને એક્સેપ્ટેડ છે, કેમ કે વિશ્વ પરિવર્તનશીલ છે. ભગવાન કૃષ્ણએ ગીતા સારમાં ભગવાન વિરાટ સ્વરૂપ દર્શન આપીને અર્જુનને તે વાત કરી હતી કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આપણે એક સંસ્કૃતિના વિરાસત છીએ. એટલે એ વાતને સમજીએ છીએ કે જેમ જગતમાં બદલાવ આવશે એમ અર્થવ્યવસ્થાઓ પણ બદલાશે અને બંને પદ્ધતિઓમાં બદલાવ આવી ચૂક્યો છે. ચાહે તે મૂડીવાદી પદ્ધતિ હોય કે સમાજવાદી પદ્ધતિ હોય, એમણે એકબીજાના તત્વોને સ્વીકાર્યા છે. તો આ બે પદ્ધતિની આપણે વાત કરવાની છે, વિગતવાર વાત કરવાની છે. એમાં શરૂઆત કરશું બજાર પદ્ધતિની. પોતાના રાષ્ટ્રને ઝડપથી આર્થિક દ્રષ્ટિએ વિકસાવવા માટે અમેરિકા અને જાપાન જેવા દેશે આર્થિક વિકાસના હેતુથી આ પદ્ધતિ અમલમાં મૂકી. આ પદ્ધતિમાં નાણાંનું વર્ચસ્વ છે. ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું, તેના ઉપર રાજ્ય કોઈ હસ્તક્ષેપ કરતું નથી, તેમાં કોઈ દખલઅંદાજી કરતું નથી. એટલે નિયોજક જ્યાંથી મેક્સિમમ વળતર મળશે ત્યાં નાણાં રોકશે. સંપૂર્ણપણે વધુ વળતરના હેતુથી પ્રવૃત્તિ થતી હોય, નાણાંનું જ મહત્વ હોય, એટલે આને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે, કે જ્યાં મૂડીનું મોટું મહત્વ છે. અમેરિકા અને જાપાને આ પદ્ધતિના આધારે પોતાની અર્થવ્યવસ્થાને વિશ્વ ફલક ઉપર એક વિકસિત રાષ્ટ્ર તરીકે મૂકી દીધા, એ સૌ કોઈ જાણે છે. એટલે સંપૂર્ણ અર્થતંત્રમાં નિર્ણય નાણાંના આધારે છે. રાજ્ય કોઈ દખલઅંદાજી કરતું નથી. એવી આ પદ્ધતિ
કે જ્યાં મૂડી નફા માટે રોકવામાં આવે છે, નફાકારક બાબતને ધ્યાનમાં લઈને ઇન્વેસ્ટમેન્ટ થાય છે, એવી પદ્ધતિ એટલે બજાર પદ્ધતિ. અને જ્યાં વધુ નફો મેળવવાની વાત આવે ત્યાં એક તત્વ હોય એ છે સ્પર્ધા, કોમ્પિટિશન. આ સ્પર્ધાનું તત્વ હોય ને એ બહુ મોટું ફાયદાકારક છે ગ્રાહકોને. ઘણા બધા ઉત્પાદકો એક સરખું ઉત્પાદન કરવા વાળા હોય બજારમાં આવશે એટલે સ્પર્ધા. જ્યાં સ્પર્ધા હોય ત્યાં ગ્રાહકોને ગુણવત્તાવાળી અને સસ્તી ચીજ વસ્તુઓ મળે. હા, એકાધિકાર હોય તો માત્ર કોઈ એક જ લોકલ કંપનીઓ બનાવનાર હોય તો એ મનસ્વીપણે વર્તી શકે, પણ એક જ સરખી વસ્તુ બનાવનારા ઘણા બધા ઉત્પાદક હોય એવા સમયે ગ્રાહકોને સારી અને સસ્તી ચીજ વસ્તુ મળે એટલે સમાજની પરોક્ષ રીતે જરૂરિયાતો સરળતાથી સંતોષાય. ઘણા બધા નિયોજકો હોય કારણ સ્પર્ધાનું એક મોટું પરિબળ અહીં ભૂમિકા ભજવે છે. બીજું કે ઝડપથી અને વધુ ઉત્પાદન કરવા માટે સારી ગુણવત્તા આપવા માટે ઉત્પાદકો હંમેશા નવા સંશોધનોને પ્રેરણા આપે છે. ટેકનોલોજીનો ઝડપથી વિકાસ થશે, ઓછા સમયમાં ઓછા શ્રમ વડે વધુ ઉત્પાદન થાય એવા નવા નવા સંશોધન થશે દરેક ક્ષેત્રમાં, ચાહે તે ઉત્પાદન ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં હવે નવી પદ્ધતિઓ આવશે, સંશોધનને વેગ મળશે. આપણે જાણીએ છીએ યુએસ હોય કે જાપાન હોય, ટેકનોલોજીના ક્ષેત્રમાં આજે વિશ્વમાં કાઠું કાઢ્યું છે. એના પાછળનું એમની આ અર્થવ્યવસ્થા, અર્થનીતિ એ મહત્વની ભૂમિકા ભજવી છે. આને કારણે આર્થિક વિકાસ ઝડપી બન્યો. હવે આ બજાર જે પદ્ધતિ છે એ મુક્ત અર્થવ્યવસ્થા તરીકે પણ ઓળખાય છે અને એનું એક જ કારણ છે, કોન્ડિશનલ સેન્ટેન્સ જવાબ આપે છે, અને એ છે કે રાજ્યનો કોઈ હસ્તક્ષેપ નથી, એમના ઉત્પાદન પર કોઈ ચોક્કસ નિયમ નથી, એટલે નિર્ણય લેવા માટે તે સ્વતંત્ર છે. એટલે મુક્ત અર્થતંત્ર પણ કહી શકાય. આમ મૂડીવાદી બજાર પદ્ધતિ, મુક્ત અર્થતંત્ર ત્રણના માપાને હવે બહુ મહત્વનો અગત્યનો પ્રશ્ન છે અને એ છે બજાર પદ્ધતિના લક્ષ્યો. મુદ્દાવાર જવાબ છે, 6 મુદ્દાઓ છે. મુદ્દાઓથી યાદ રાખવાના છે. 3 ગુણમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. પહેલી વાત, ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય. કોઈ કંપનીઓ છે તો એ કંપનીના વ્યક્તિગત માલિકી જ હોય, એ ઉત્પાદક નિયોજક કોઈ એક વ્યક્તિ હોય, વ્યક્તિઓ હોય, એમની હોય છે. બીજી વાત, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય, ત્યાં સમાજ સેવા પરોક્ષ રીતે થતી હોય, પણ મૂળ હેતુ કંપનીનો જે કોઈ ઉત્પાદક, જે કોઈ નિયોજક છે એનો નફો હોય. બીજી વાત હતી. ત્રીજી વાત, ગ્રાહકને પસંદગીની વિશાળ તક મળે. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ ત્યાં હરીફાઈને કારણે ઉત્પાદનનું પ્રમાણ વધારે હોય, ઉત્પાદકો ઘણા બધા હોય, એટલે આપણે વૈવિધ્ય મળે છે, પસંદગી. ચોથી વાત, સરકાર કોઈ હસ્તક્ષેપ નથી, સરકારની ઉત્પાદન ક્ષેત્રમાં કોઈ દરમિયાનગીરી નહીં. પાંચમી વાત, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારે થાય. જે ક્ષેત્રમાં નફો મળે ત્યાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ નાણાં રોકે. જે ક્ષેત્રમાં નફાનું પ્રમાણ ઘટે તો ઉત્પાદક એ ક્ષેત્રનું ઉત્પાદન બંધ થઈ જાય, બીજે ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, જ્યાંથી વધુ મેક્સિમમ પ્રોફિટ થવો જોઈએ. અને છેલ્લી વાત, આર્થિક નિર્ણય ભાવતંત્રના આધારે લેવાય. ગ્રાહક શું માંગે છે, કેવા પ્રકારની માંગ છે, એ
અનુસાર ઉત્પાદન કરે. ગ્રાહક બજાર નિયોજન આ ચેનલ છે અર્થવ્યવસ્થા. ગ્રાહક માંગ કરે એ માંગ પ્રમાણે બજાર છે એ ઉત્પાદક નિયોજકને પ્રેરે તે પ્રમાણેનું ઉત્પાદન થશે. આ બજાર પદ્ધતિના લક્ષણોની વાત કરીએ. હવે બજાર પદ્ધતિના લાભ અને ગેરલાભ એની વાત આવતા પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.